નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ દ્રાવણ પાઠમાં આપણે લાસ્ટ લેક્ચરમાં JEE નીટ અને ગુજકેટના કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કરતા હતા. એવા જ પ્રકારના કેટલાક પ્રશ્નો આજે પણ આપણે સોલ્વ કરવાના છે. એમાંનો એક પ્રશ્ન મેં અત્યારે બોર્ડ ઉપર લખેલો છે કે 5% સુક્રોઝનું દ્રાવણ 1% X દ્રાવણ સાથે સમદાબી હોય તો એક્સનો અણુભાર ખાલી જગ્યા થાય. અહીંયા આગળ તમે જુઓ કે 5% વેઇટ બાય વોલ્યુમ સુક્રોઝનું દ્રાવણ છે અને 1% કોઈ અનનોન દ્રાવણ છે જેને આપણે જાણતા નથી. તો દ્રાવ્ય એક્સનો અણુભાર કેટલો થાય એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બંને દ્રાવણ સમદાબી છે અને સમદાબી છે મતલબ બંને દ્રાવણનું અભિસરણ દબાણ સરખું છે. અર્થાત જે દ્રાવણો સમદાબી હોય તો સ્વાભાવિક છે કે એ દ્રાવણો સમ અભિસારી પણ હોય, એટલે બંને દ્રાવણોનું અભિસરણ દબાણ સમાન છે એવો અહીંયા આગળ એનો અર્થ કરી શકાય. એટલે સુક્રોઝનું દ્રાવણ અને બીજું દ્રાવણ છે આપણી પાસે એક્સ દ્રાવ્ય પદાર્થનું દ્રાવણ. તો આનું અભિસરણ દબાણ જે છે એને આપણે π1 કહીએ. તો π1 બરાબર W1RTના છેદમાં M1V. જો બંને જે છે તો આનું ટકાવાર પ્રમાણ તમે જુઓ 5% વેઇટ બાય વોલ્યુમ ગણાય. એનો મતલબ 100 મિલી દ્રાવણમાં 5 ગ્રામ સુક્રોઝ છે. 1% વેઇટ બાય વોલ્યુમ એનો મતલબ 100 મિલી દ્રાવણમાં 1 ગ્રામ જેટલો દ્રાવ્ય પદાર્થ છે. તો બંનેનું કદ તો સરખું છે. બંને દ્રાવણ માટે R અને T પણ સમાન હોય. આ દ્રાવણનું અભિસરણ દબાણ π2 બરાબર W2RTના છેદમાં M2 × V કહી શકાય. કે પરંતુ બંને દ્રાવણો સમ અભિસારી હોવાથી π1 બરાબર π2 અને માટે W1RTના છેદમાં M1V બરાબર W2RTના છેદમાં M2V આમ કહી શકાય. તેથી શું થયું તો કે W1ના છેદમાં M1 બરાબર W2ના છેદમાં M2. હવે W1 એટલે સુક્રોઝનું દળ તમે જુઓ 5 ગ્રામ છે, એનો અણુભાર થાય 342 બરાબર આ એક્સ દ્રાવણનું વજન દ્રાવ્યનું 1 ગ્રામ છેદમાં એનું આણ્વીય દળ M2 એ આપણે મેળવવાનું છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ M2 બરાબર શું થશે તો M2 બરાબર 1 ગુણાકારમાં 342 અને ભાગ્યા 5. જો આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 68.4 ગ્રામ પ્રતિ મોલ. 68.4 ગ્રામ પ્રતિ મોલ. તો જો આ બંને દ્રાવણ સમ અભિસારી હોય તો એક્સ દ્રાવણમાં એક્સનો અણુભાર 68.4 ગ્રામ પ્રતિ મોલ છે એ આપણને મળશે. ત્યાર પછી એક પ્રશ્ન છે અને એની રકમ હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું કે ત્યાર પછીનો પ્રશ્ન આવા પ્રકારનો છે કે આપેલા તાપમાને, પ્રશ્ન હું અહીં લખું છું બોર્ડ ઉપર કે આપેલા તાપમાને કોનું જલીય દ્રાવણ ન્યૂનતમ બાષ્પ દબાણ ધરાવશે. કોનું જલીય દ્રાવણ ન્યૂનતમ બાષ્પ દબાણ ધરાવશે. હવે એમાં આપણને 4 દ્રાવણો આપેલા છે કે 0.1 મોલલ સોડિયમ સલ્ફેટ Na2SO4. બીજું જે દ્રાવણ આપ્યું છે એ 0.1 મોલલ બેરિયમ ક્લોરાઇડ BaCl2. ત્રીજું દ્રાવણ આપેલું છે 0.1 મોલલ યુરિયાનું દ્રાવણ છે. અને ચોથું દ્રાવણ જે આપેલું છે એ 0.1 મોલલ NaClનું દ્રાવણ છે એ આપણને આપેલું છે. તો અહીંયા આગળ તમે મિત્રો વિચારો કે સૌથી નીચું બાષ્પ દબાણ કયા દ્રાવણનું હશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો તમે એક વાત સમજી શકશો કે કોઈપણ શુદ્ધ દ્રાવકમાં તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ બનાવશો તો બાષ્પ દબાણ તો ઘટશે. જે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો સૌથી વધુ છે
એ દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી નીચું હોય છે અને કયા દ્રાવણમાં બાષ્પ દબાણનો ઘટાડો સૌથી વધુ હોય છે તો જે દ્રાવણમાં સંખ્યાકણની સાંદ્રતા સૌથી વધારે હશે એ દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો પણ સૌથી વધારે છે. તો આપણે જે આ 4 દ્રાવણ આપ્યા છે એ દરેક દ્રાવણમાં સંખ્યાકણની સાંદ્રતા શોધવાની અને જે દ્રાવણમાં સંખ્યાકણની સાંદ્રતા વધુ હશે એ દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી નીચું જોવા મળશે. અને સંખ્યાકણની સાંદ્રતા કેવી રીતે મેળવી શકાય એ પણ આપણે જાણીએ છીએ કે પહેલું જે દ્રાવણ છે એમાં સંખ્યાકણની સાંદ્રતા એટલે દ્રાવણની સાંદ્રતા કેટલી છે 0.1 મોલાલિટી ગુણાકારમાં આના 1 મોલમાંથી કેટલા આયનો ઉત્પન્ન થશે તો 2 ધન આયન ને 1 ઋણ આયન એટલે ગુણાકારમાં 3 તો 0.3 મોલાલિટી એ સંખ્યાકણની સાંદ્રતા કહેવાય. બીજું દ્રાવણ જે છે એમાં સંખ્યાકણની સાંદ્રતા તમે જુઓ તો દ્રાવણની સાંદ્રતા 0.1 મોલાલિટી છે. 1 મોલ BaCl2નું આયનીકરણ થવાથી કુલ 3 આયનો ઉત્પન્ન થશે 1 ધનાયન ને 2 ઋણાયન એટલે એનો જવાબ આવશે 0.3 મોલાલિટી. ત્યારબાદ અહીંયા એક પહેલો જે પ્રશ્ન છે ને સોડિયમ ફોસ્ફેટ કીધું છે એટલે એને સોડિયમ ફોસ્ફેટનું સૂત્ર યાદ કરો Na3PO4 થાય બરાબર. 0.1 મોલલ સોડિયમ ફોસ્ફેટ એટલે Na3PO4. તો હવે તમે જુઓ કે 3 ધનાયન ને 1 ઋણાયન એટલે ખરેખર આ 4 આયનો ઉત્પન્ન થશે તો આમાં સંખ્યાકણની સાંદ્રતા થશે 0.4 મોલાલિટી. બીજું દ્રાવણ છે બેરિયમ ક્લોરાઇડનું એમાં સંખ્યાકણની સાંદ્રતા 0.3 મોલાલિટી. યુરિયાનું દ્રાવણ છે એમાં સંખ્યાકણની સાંદ્રતા 0.1 ગુણાકારમાં 1 એટલે 0.1 મોલાલિટી અને NaClના દ્રાવણમાં સંખ્યાકણની સાંદ્રતા તો 0.1 ગુણાકારમાં 2 એટલે 0.2 મોલાલિટી. તો હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સૌથી વધુ સંખ્યાકણની સાંદ્રતા કયા દ્રાવણમાં થઈ તો કે આ દ્રાવણમાં. તો આ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ સૌથી વધુ હોય અને બાષ્પ દબાણમાં થતો ઘટાડો જો સૌથી વધુ હોય તો એવા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી નીચું જોવા મળશે. એટલે અહીંયા આગળ જવાબ આવશે એ 0.1 મોલલ Na3PO4. પણ તમને ખ્યાલ આવશે કે તો પછી સૌથી ઊંચું બાષ્પ દબાણ કોનું છે આ 4માંથી તો જેમાં સંખ્યાકણની સાંદ્રતા સૌથી ઓછી હોય તેનું. દાખલા તરીકે યુરિયા. તો 0.1 મોલલ યુરિયા જે છે એ દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઊંચું છે આ 4માંથી. એના કરતાં નીચું બાષ્પ દબાણ કોનું છે તો કે 0.1 મોલલ NaClનું. એના કરતાં નીચું કોનું તો 0.1 મોલલ BaCl2 અને સૌથી નીચું બાષ્પ દબાણ કોનું છે તો કે 0.1 મોલલ Na3PO4 સોડિયમ ફોસ્ફેટનું. હવે આ બધી બાબત જે છે એ આપણે સંખ્યાકણની સાંદ્રતા ઉપરથી આપણે નક્કી કરી શકીએ અને માની લો કે આના બાષ્પ દબાણને આપણે જો P1 કહેતા હોઈએ, આનું બાષ્પ દબાણ P2 કહેતા હોઈએ, આનું બાષ્પ દબાણ P3 ને આનું બાષ્પ દબાણ P4 આપણે કહીએ તો તમે જુઓ એનો ક્રમ પણ તમે મેળવી શકશો કે સૌથી નીચું બાષ્પ દબાણ P3 થશે. સૌથી ઊંચું બાષ્પ દબાણ કયું થશે P3. આ સૌથી વધારે છે. એના કરતાં નીચું બાષ્પ દબાણ આનું હશે એટલે કે P4. આનું બાષ્પ દબાણ આના કરતાં નીચું હોય. એના કરતાં નીચું બાષ્પ દબાણ P2 અને સૌથી નીચું બાષ્પ દબાણ P1 થશે. માની લો કે તમને આ 4 દ્રાવણના બાષ્પ દબાણનો ક્રમ પૂછ્યો હોય તો પણ તમે આ પ્રમાણે એનો ક્રમ છે એ મેળવી શકો. અર્થાત જેવા પ્રકારનો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એનો એ રીતે જવાબ આપી શકાય. પરંતુ કોઈ પણ આવો જવાબ છે એ હંમેશા દ્રાવણમાં રહેલા સંખ્યાકણની સાંદ્રતા પરથી જ આપણે નક્કી કરી શકીએ. ત્યાર પછી એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન નો અહીંયા આગળ રકમ હું લખું છું કે પ્રશ્ન આવા પ્રકારનો છે. દાખલા તરીકે અભિસરણ દબાણ ઉપર આધારિત પ્રશ્ન છે કે 37°C તાપમાને 37°C તાપમાને માનવ લોહીનું સરેરાશ અભિસરણ દબાણ માનવ લોહીનું સરેરાશ અભિસરણ દબાણ 7.8 બાર છે. 7.8 બાર છે
આથી લોહીના પ્રવાહમાં NaClના જલીય દ્રાવણની NaClના જલીય દ્રાવણની કેટલી સાંદ્રતાની જરૂર પડશે? કેટલી સાંદ્રતાની જરૂર પડશે? આવો પ્રશ્ન છે એ આપણને પૂછ્યો છે, બરાબર. જો 37°C તાપમાને માનવ લોહીનું સરેરાશ અભિસરણ દબાણ 7.8 બાર છે. આથી લોહીના પ્રવાહમાં NaClના જલીય દ્રાવણની કેટલી સાંદ્રતાની જરૂર પડશે? હવે તમે વિચારો કે માનવ લોહીનું જે અભિસરણ દબાણ છે, માનો કે 7.8 બાર, તો એની સાથે સમ અભિસારી હોય ને એવું તમે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે એ એમાં ઉમેરી શકો અથવા લોહીમાં દાખલ કરી શકો. એનો અર્થ એવો થયો કે લોહીનું જે અભિસરણ દબાણ છે 7.8 બાર, એટલું જ અભિસરણ દબાણ છે ને એ સોડિયમ ક્લોરાઇડના દ્રાવણનું હોવું જોઈએ અને એને અનુરૂપ એની સાંદ્રતા હોવી જોઈએ. તો તમે વિચારો કે લોહીનું અભિસરણ દબાણ છે 7.8 બાર છે અને NaClના આપણે કહીએ કે ધારો કે લોહીનું અભિસરણ દબાણ બરાબર π1 અને NaClના દ્રાવણનું અભિસરણ દબાણ બરાબર π2 છે, પરંતુ π1 બરાબર π2 બરાબર કેટલું? તો કે 7.8 બાર. તેથી NaClના દ્રાવણનું અભિસરણ દબાણ π2 બરાબર શું થશે? તો કે CRT, બરાબર. જો આપણું મૂળ સૂત્ર તમે યાદ કરો તો અભિસરણ દબાણ π2 બરાબર શું થશે? તો કે CRT આપણે કહી શકીએ. તો એનું અભિસરણ દબાણ 7.8 બાર છે બરાબર દ્રાવણની સાંદ્રતા C ગુણાકારમાં R એટલે વાયુ ઉત્તરાંક Rનું મૂલ્ય 0.082 લઈ લઈએ અને તાપમાન T 37°C આપ્યું છે, એને તમે કેલ્વિનમાં ફેરવશો એટલે 310 કેલ્વિન તાપમાન થશે. તો સાંદ્રતા C બરાબર 7.8 બાર છેદમાં 0.082. હવે આનો એકમ થાય લીટર બાર મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ અને ગુણાકારમાં 310 કેલ્વિન. જો આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 0.31 મોલ. આ અંશમાં આવશે એટલે મોલ અને છેદમાં લીટર એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. બાર નીકળી જાય, કે ઇન્વર્સ કે નીકળી જાય. તો NaClના દ્રાવણની સાંદ્રતા કેટલી જોઈએ? તો કે 0.31 મોલ પ્રતિ લીટર. જો તમે આટલી સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવશો તો એ લોહીના અભિસરણ દબાણ સાથે સમઅભિસારી છે ને એ જોવા મળશે. ત્યાર પછીનો એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન અહીંયા આગળ હું બોર્ડ ઉપર લખું છું કે બે બાષ્પશીલ પ્રવાહી આપેલા છે. આવો પ્રશ્ન છે કે બે બાષ્પશીલ પ્રવાહી A અને પ્રવાહી B, બે બાષ્પશીલ પ્રવાહી A અને B માટે બાષ્પના અણુઓ માટે P0A જેમ P0B બરાબર 1:2
અને એક્સ એ જેમ એક્સ બી બરાબર 1:2 હોય તો ઘટક એ નો બાષ્પ સ્થિતિમાં બાષ્પ સ્થિતિમાં મોલ અંશ કેટલો થશે? બાષ્પ સ્થિતિમાં મોલ અંશ કેટલો થશે? જો આવા પ્રકારનો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. રકમ તમે જરાક શાંતિથી વાંચી જુઓ અને તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ આપણે એક જ પાત્રમાં બે પ્રવાહીને મિશ્ર કરીએ છીએ, પ્રવાહી એ અને પ્રવાહી બી. બરાબર? તો પ્રવાહી એ પ્લસ બી આવું આપણે દ્રાવણ બનાવ્યું છે. બંને પ્રવાહી બાષ્પશીલ છે, તો બંનેની બાષ્પ અહીંયા આગળ બનશે, એ સ્વાભાવિક છે. બરાબર? આ બધું આપણે થિયરીમાં સમજ્યા છીએ. અને એમની વચ્ચે આ પ્રકારનું સંતુલન સ્થપાશે. યાદ કરો. બરાબર? તો આ દાખલાની અંદર જો બંને ઘટક બાષ્પશીલ પ્રવાહી હોય તો ઘટક એનું જે આંશિક બાષ્પ દબાણ છે ને પી એ કહીએ, ઘટક બીનું જે આંશિક બાષ્પ દબાણ છે એને આપણે પી બી તરીકે ઓળખીએ. આ પ્રવાહીમાં ઘટક એનો મોલ અંશ એક્સ એ અને ઘટક બીનો મોલ અંશ એને આપણે એક્સ બી વડે દર્શાવીએ. તો પી ટોટલ કેટલું થશે? તો કે પી એ પ્લસ પીબી જેટલું. અને બીજું તમે યાદ કરો કે બાષ્પ અવસ્થામાં ઘટક એનો મોલ અંશને આપણે વાય એ કહેતા હતા અને બાષ્પ અવસ્થામાં ઘટક બીના મોલ અંશને આપણે વાય બી કીધેલું છે, એ પણ આપણે જાણીએ છીએ. અહીંયા આગળ આપણે મેળવવાનું એવું છે ઘટક એનો બાષ્પ સ્થિતિમાં મોલ અંશ કેટલો, એવું આપણને પૂછ્યું છે. તો તમે વિચારો કે જો તમારે ઘટક એનો બાષ્પ સ્થિતિમાં મોલ અંશ મેળવવો હોય તો આપણે એનું સૂત્ર જાણીએ છીએ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કે પી એ બરાબર વાય એ ઇન્ટુ પી ટોટલ થશે. તો એમાં તમે જો પ્રેશર ઓફ એ જાણતા હો અને પી ટોટલ તમે જાણતા હો તો આપણને બાષ્પ અવસ્થામાં ઘટક એનો મોલ અંશ છે એ આપણને મળશે. તો અહીંયા જે માહિતી આપી છે એના ઉપરથી તમે વિચારો કે આપણને અહીંયા શું આપ્યું છે? તો P0 એ જેમ P0 બી બરાબર 1:2 છે. આનો મતલબ શું થયો કે P0 એના છેદમાં P0 બી બરાબર 1/2 કહી શકાય. અને બીજી માહિતી શું આપી છે? તો એક્સ એ જેમ એક્સ બી બરાબર 1:2 છે. એનો મતલબ એક્સ એના છેદમાં એક્સ બી બરાબર શું થાય? 1/2 થાય. હવે તમે વિચારો કે પી એ બરાબર P0 એ ઇન્ટુ એક્સ એ થાય અને પી બી બરાબર શું થાય? તો કે P0 બી ઇન્ટુ એક્સ બી રાઉલના નિયમ પ્રમાણે. અને તેથી પી એ ના છેદમાં પી બી આનો તમે ગુણોત્તર લેશો તો P0 એ ઇન્ટુ એક્સ એ છેદમાં P0 બી ઇન્ટુ એક્સ બી આમ કહી શકાય. તો પી એના છેદમાં પી બી બરાબર શું થાય? તો કે P0 એના છેદમાં P0 બી એટલે 1/2 અને એક્સ એના છેદમાં એક્સ બી એટલે 1/2. તો 1/2 ગુણાકારમાં 1/2 બરાબર 1/4. તેથી શું થયું તમે જુઓ તો પી એ ના છેદમાં પી બી બરાબર 1/4 અને તેથી પી બી બરાબર 4 PA આમ કહી શકાય. હવે કુલ બાષ્પ દબાણ કેટલું? તો કુલ બાષ્પ દબાણ પી ટોટલ, કુલ બાષ્પ દબાણ પી ટોટલ બરાબર શું થાય? તો કે પી એ પ્લસ પીબી. તો પીબી એટલે કેટલું? તો કે 4 PA. તો 4 PA બરાબર થશે 5 PA. આનો અર્થ શું થયો કે ઘટક એનું જે આંશિક બાષ્પ દબાણ છે એના કરતાં 5 ગણું એનું કુલ બાષ્પ દબાણ થાય. પી ટોટલ બરાબર 5 PA આપણને મળશે. હવે જો આપણે પી ટોટલ જાણતા હોઈએ અને PA ઘટક એનું આંશિક બાષ્પ દબાણ જાણતા હોઈએ તો આપણને બાષ્પ અવસ્થામાં ઘટક એનો મોલ અંશ મળશે. તો હવે બાષ્પ અવસ્થામાં ઘટક એનો મોલ અંશ
ઘટક એનો મોલ અંશ જો બરાબર બાષ્પ અવસ્થામાં ઘટક એનો મોલ અંશ બરાબર વાય એ હોય તો યાદ કરો પી એ બરાબર શું થાય વાય એ ઇન્ટુ પી ટોટલ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કે કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એટલે બાષ્પ અવસ્થામાં તે ઘટકનો મોલ અંશ ગુણાકારમાં કુલ દબાણ પી ટોટલ. તો આમાં તમે જુઓ કે તેથી વાય એ બરાબર શું થશે તો કે પી એના છેદમાં પી ટોટલ બરાબર પી એના છેદમાં 5 PA કેમ કે પી ટોટલ તો 5 PA જેટલું છે અને એટલે આપણને મળશે 1/5 બરાબર 0.2. તો ઘટક એનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ બરાબર કેટલો તો કે 1/5 બરાબર 0.2. તો આટલો આપણને જવાબ મળશે. આવી જ રીતે માનો કે તમને ઘટક બીનો જો મોલ અંશ પૂછ્યો હોય તો હવે સીધી વાત થઈ ગઈ કે એકમાંથી તમે 0.2 બાદ કરો એટલે કે 0.8 એ ઘટક બીનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ થશે. એટલે જે પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ આપણે આપી શકીએ અને આ રીતે આ પ્રશ્નનો જવાબ છે એ મેળવી શકાય. કારણ કે અહીંયા આગળ ઘટક એ અને ઘટક બીનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ નથી આપ્યું અને ઘટક એ અને ઘટક બીનો પ્રવાહી દ્રાવણમાં મોલ અંશ નથી આપ્યો, પરંતુ એના ગુણોત્તરો આપ્યા તમે જોઈ લો કે P0 એ જેમ P0B બરાબર 1/2 છે અને X એ જેમ XB બરાબર પણ શું છે 1/2 એવા ગુણોત્તર આપ્યા છે. તો એના ઉપરથી આપણે ગણતરી કરી શકીએ અને એનો જવાબ છે એ આપણને મળી શકે. ત્યાર પછી એક પ્રશ્ન છે અને એની રકમ હું અહીંયા આગળ લખું છું કે 25 મિલી આવો એક દાખલો છે. રકમ હું એ બોર્ડ ઉપર લખું છું. પહેલાં એક આ દાખલો ગણી લઈએ આપણે. એક આવો દાખલો છે તો જો બરાબર કે KCl અને BaCl2 ના 0.01 મોલર દ્રાવણ પાણીમાં બનાવેલ છે. દ્રાવણ પાણીમાં બનાવેલ છે. KClનું ઠાર બિંદુ -2 અંશ સેલ્સિયસ જેટલું માલુમ પડે છે. જો BaCl2નું સંપૂર્ણ આયનીકરણ થતું હોય તો તેનું ઠાર બિંદુ કેટલું હશે જો મિત્રો અહીંયા આગળ આપણને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. રકમ તમે જરાક શાંતિથી વાંચી જુઓ કે KCl અને BaCl2ના 0.01 મોલર દ્રાવણ પાણીમાં બનાવેલ છે. KClનું ઠાર બિંદુ -2 અંશ સેલ્સિયસ જેટલું માલુમ પડે છે. તો જો BaCl2નું સંપૂર્ણ આયનીકરણ થતું હોય તો તેનું ઠાર બિંદુ કેટલું હશે? તો અહીંયા આગળ જુઓ કે KClના દ્રાવણ માટે ડેલ્ટા TF બરાબર શું થાય I ગુણાકારમાં KF ગુણાકારમાં દ્રાવણની મોલલ સાંદ્રતા. આને આપણે TF1 કહીએ બરાબર. તો તમે વિચારી શકશો કે KClનું ઠાર બિંદુ એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ -2 અંશ સેલ્સિયસ આપ્યું છે. એનો મતલબ
2 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો. શુદ્ધ દ્રાવક પાણીનું ઠાર બિંદુ તો 0 અંશ સેલ્સિયસ હોય, એટલે આ ખરેખર આપણને મળશે 2 કેલ્વિન અથવા 2 અંશ સેલ્સિયસ. KCl માટે આઈનું મૂલ્ય 2 કહેવાય, ગુણાકારમાં KF, અને આ સાંદ્રતા છે એ 0.01 મોલલ છે એ આપણને આપેલી છે. અને માટે KF બરાબર શું થશે તો કે 2 નીકળી જશે ને 1/0.01 બરાબર કેટલું થશે 100 એકમ. તો એના નિયમ પ્રમાણે જે આવશે એ આપણે લખી શકીએ. હવે BaCl2ના દ્રાવણ માટે નહીંતર આપણે છે ને એક કામ કરીએ, આમાં બંનેનું દ્રાવણની સાંદ્રતા તો સરખી છે, બરાબર? એટલે આને છે ને આપણે આવું જ કરીએ કે બંનેનો ગુણોત્તર લઈ લઈએ કે BaCl2 આના માટે આ છે, પછી BaCl2ના દ્રાવણ માટે ડેલ્ટા TF2 બરાબર I ગુણાકારમાં KF ગુણાકારમાં તેની મોલલ સાંદ્રતા. હવે જુઓ, બંનેની મોલલ સાંદ્રતા સરખી છે 0.01, તો આ બંનેનો તમે ગુણોત્તર લઈ લો ડેલ્ટા TF1 છેદમાં ડેલ્ટા TF2 બરાબર I ગુણાકારમાં KF એ બંને માટે સરખો હોય છે. ખરેખર તો આમાં એટલું થાય, બંને માટે માત્ર I જુદો છે, તમે જોઈ જુઓ, બરાબર? તો આનું તમે સાદુરૂપ આપી દો તો 2 ગુણાકારમાં KF ગુણાકારમાં 0.01, આનું સાદુરૂપ આપો તો 3, કેમ કે BaCl2 માટે આઈની કિંમત 3 થશે, ગુણાકારમાં KF ને ગુણાકારમાં 0.01. તો આ કિંમતો તમે એમાં મૂકી દો તો 2 ગુણાકારમાં KF ગુણાકારમાં 0.01 છેદમાં 3 ગુણાકારમાં KF 0.01. હવે તમે જો મેં કીધું એમ કે KClના દ્રાવણ માટે ડેલ્ટા TF1ની કિંમત 2 થશે છેદમાં ડેલ્ટા TF2 બરાબર શું થયું 2/3. અને તેથી તમે જોઈ શકશો કે ડેલ્ટા TF2 બરાબર શું થયું કે ડેલ્ટા TF2 બરાબર 3, તો T0F માઇનસ TF બરાબર 3, તો 0 અંશ સેલ્સિયસ માઇનસ TF બરાબર 3, તો BaCl2ના દ્રાવણનું ઠાર બિંદુ TF બરાબર શું થશે -3 અંશ સેલ્સિયસ, બરાબર? તો જો KCl અને આમ ગણો તો એમને મેં સમજી શકશો કે માની લો કે પોટેશિયમ ક્લોરાઇડ છે એમાં આયનોની સંખ્યા 2 છે અને એનું તમે 0.01 મોલર જલીય દ્રાવણ બનાવો છો તો ઠાર બિંદુમાં ઘટાડો 2 અંશ સેલ્સિયસનો થાય છે. તો BaClના દ્રાવણમાં આયનોની સંખ્યા 3 છે, તો એમાં 3 અંશ સેલ્સિયસનો ઘટાડો થાય. તો BaCl2ના દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થાય તો કે -3 અંશ સેલ્સિયસ જેટલું. તો આ રીતે પણ આપણે એને સમજીને જવાબ છે એ આપણે મેળવી શકીએ. અને ત્યાર પછી એક દાખલો જેની રકમ હું આગળ લખું છું, અને આ દાખલો ખાસ સમજવા જેવો છે. રકમ આવી છે કે 25 મિલી BaOH બેરિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણનું તટસ્થીકરણ 35 મિલી 0.1 મોલર HCl 0.1 મોલર HCl વડે થાય તો BaOH ના દ્રાવણની દ્રાવણની મોલારિટી કેટલી હશે? દ્રાવણની મોલારિટી કેટલી હશે? જો આવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. AIEEE 2003માં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જો કે આ બધા જ પ્રશ્નો જે આપણે સોલ્વ કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક પૂછાયેલા પ્રશ્નો છે. નીટમાં, JEEમાં, PMTમાં, AIEEEમાં, ગુજકેટમાં
આ બધી જ પરીક્ષાઓમાં આવા બધા પ્રશ્નો જે પૂછાતા હોય છે એની આપણે અત્યારે ગણતરી કરીએ છીએ. 25 મિલી બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું તટસ્થીકરણ 35 મિલી 0.1 મોલર HCl વડે થાય તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી કેટલી? હવે તટસ્થીકરણની વાત આવે છે તો આપણને એક ખ્યાલ આવવો જોઈએ કે તટસ્થીકરણની પ્રક્રિયામાં 1 મોલ H ધનાયન સાથે એસિડના 1 મોલ H ધનાયન સાથે બેઝના 1 મોલ OH ઋણાયનની જરૂર પડે અને પ્રક્રિયા થઈને 1 મોલ પાણી બને. અહીંયા તમે જુઓ કે જે આપણને 2 પ્રકારના દ્રાવણ આપ્યા છે, 2 પ્રકારના દ્રાવણ, એમાં પહેલું જે દ્રાવણ છે ને એ શું આપ્યું છે તમે જુઓ તો 25 મિલી બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે અને બીજું જે દ્રાવણ આપણને આપેલું છે એમાં શું આપેલું છે તો એ છે 35 મિલી 0.1 મોલર HClનું દ્રાવણ છે ને એ આપણને આપેલું છે. હવે તમે જોજો કે આ જે 35 મિલી 0.1 મોલર HClનું દ્રાવણ છે તો એમાં H ધનાયનના મોલ કેટલા ને એની તો આપણને ખબર પડી જશે. તો જેટલા મોલ H ધનાયન હોય ને એટલા મોલ આમાં OH ઋણાયન હોવા જોઈએ તો સંપૂર્ણ તટસ્થીકરણ થાય. અહીંયા આગળ આ જે દ્રાવણ છે 25 મિલી બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું તટસ્થીકરણ 35 મિલી 0.1 મોલર HCl વડે આપણે કરવાનું છે. તો આમાં જેટલા H ધનાયનના મોલ હશે ને એટલા આમાં H ધનાયનના મોલ હોવા જોઈએ. આ આપણને ખ્યાલ આવવો જોઈએ. બીજું કે આનું જ્યારે પાણીમાં આયનીકરણ થશે તો H ધનાયન અને Cl આવા 2 આયનો ઉત્પન્ન થશે અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે છે BaOH ટ્વાઇસ એનું જો પાણીમાં આયનીકરણ થશે તો આ રીતે આયનીકરણ થવાનું. અને વિચારો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડના 1 મોલમાંથી OH ઋણાયનની મોલ સંખ્યા 2 ઉત્પન્ન થશે. તો OH ઋણાયનના તમારે જેટલા મોલ જોઈએ ને એના કરતાં અડધા મોલ કોના જોઈએ? બેરિયમ હાઇડ્રોક્સાઇડના. બરાબર. તો આની આપણને સાંદ્રતા મોલ પ્રતિ લિટર એકમની અંદર આપણને પૂછવામાં આવી છે. તો પહેલું કામ આપણે શું કરશું? તો પહેલું કામ આપણે એવું કરીશું કે આમાં H ધનાયનના મોલ છે ને એ આપણે ગણી લઈએ. એટલે પહેલું કામ આપણે ગણીએ કે 35 મિલી 0.1 મોલર HClના દ્રાવણમાં H ધનાયનના મોલ શોધવાના છે. તો મોલારિટી M બરાબર શું થાય તો કે W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં V મિલી. આ સૂત્ર આપણે જાણીએ છીએ. તો તમે વિચારો કે જેટલી મોલારિટી HClની છે ને 0.1 એટલી જ મોલારિટી H ધનાયનની થવાની. તો આમ થશે ને M બરાબર જો વજન ભાગ્યા અણુભાર એટલે મોલ થાય. તો મોલારિટી બરાબર મોલ ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવણનું કદ V. તો મોલારિટી કેટલી છે 0.1 બરાબર મોલ ગુણાકારમાં 1000 કદ કેટલું તો કે 35 મિલી. તો H ધનાયનના મોલ કેટલા થયા કે H ધનાયનના મોલ બરાબર 0.1 ગુણાકારમાં 35 અને છેદમાં 1000. તો H ધનાયનના મોલ બરાબર તમે જોઈ જુઓ કે 3.5 ગુણાકારમાં 10⁻³ એટલા મોલ થયા. બરાબર. હવે જો HClના દ્રાવણમાં H ધનાયનના મોલ 3.5 ગુણાકારમાં 10⁻³ મોલ હોય તો એટલા જ મોલ તમારે OH ઋણાયનના બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં જોઈએ. વાત વિચારી શકો છો. અને એનું કદ કેટલું છે 25 મિલી. તો તટસ્થીકરણની પ્રક્રિયા કેવી થશે તો કે તટસ્થીકરણની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે એસિડના 1 મોલ H ધનાયન સાથે બેઝના 1 મોલ OH ઋણાયનની પ્રક્રિયા થાય અને 1 મોલ પાણી અથવા તો H2O છે એ બનશે. કે તેથી શું થયું કે તેથી 3.5 ગુણાકારમાં 10⁻³ મોલ OH ઋણાયનના બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જોઈએ. એટલા મોલ છે ને OH ઋણાયનના બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં તમે હોય તો તટસ્થીકરણની પ્રક્રિયા થવાની. તેથી મોલારિટી બરાબર શું થાય W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં V. તો OH ઋણાયનની સાંદ્રતા બરાબર શું થાય OH ઋણાયનના મોલ
ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવણનું કદ V. તો OH વિનાની સાંદ્રતા આપણે મેળવવાની છે. OH વિનાના મોલ 3.5 ગુણાકારમાં 10⁻³ ગુણાકારમાં 1000 અને વિચારો એનું કદ એને આપ્યું છે આપણને 25 મિલી. બરાબર. તો આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો આ તો નીકળી જાય. 3.5 ભાગ્યા તમે 25 કરશો, 3.5 ભાગ્યા 25 તમે કરશો એટલે એનો જવાબ આવશે 0.14. વિચારો OH ઋણની સાંદ્રતા કેટલી આવી? તો કે 0.14 મોલારિટી થઈ. તમને તો BaOH દ્રાવણની સાંદ્રતા પૂછી, તો અહીંયા તમે જુઓ આના 1 મોલમાંથી આના 2 મોલ ઉત્પન્ન થાય છે. એનો અર્થ શું થયો કે OH ઋણની સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા બેરિયમ હાઇડ્રોક્સાઇડની જોઈએ. દ્રાવણમાં તમારે આ તમને સાંદ્રતામાં તમને ખ્યાલ આવતો હોય છે કે તમે એમ કહો છો કે OH ઋણની સાંદ્રતા 0.14 મોલારિટીનો મતલબ 1 લીટર જો દ્રાવણ હોય ને તો OH ઋણના 0.14 મોલ જોઈએ. પરંતુ આપણે તો OH ઋણની સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા બેરિયમ હાઇડ્રોક્સાઇડની થાય. તમે તત્વયોગમિતિ જોઈ શકો છો કે તેથી BaOH સાંદ્રતા કેટલી કે BaOH સાંદ્રતા બરાબર 0.14 ભાગ્યા 2 એટલે 0.07 મોલ પ્રતિ લીટર. તો અહીંયા આગળ જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની સાંદ્રતા કેટલી જોઈએ, તો 0.07 મોલ પ્રતિ લીટર છે ને એટલી સાંદ્રતા જોઈએ આના તટસ્થીકરણ માટે. માની લો કે ઘણી બધી વખત આ પ્રકારના જે પ્રશ્નો છે એમાં તમે આ દ્રાવણની સાંદ્રતા અને કદ જાણતા હો, આની તમે સાંદ્રતા અને કદ જાણો છો, તો તમને તો ખરેખર આની સાંદ્રતા પૂછી, તમે કદ તો જાણો છો, સાંદ્રતાની જાણતા નથી. આ દ્રાવણની તમે સાંદ્રતા જાણો છો અને કદે જાણો છો, તો તમે જો સીધું તમારે જો આ દ્રાવણની સાંદ્રતા મેળવવી હોય તો M1V1 બરાબર M2V2 તમે કહી શકો. પરંતુ તમારે અહીંયા આગળ મેં તમને કીધું ને, તમે જે અડધી કરો છો ને એ વાતને ધ્યાનમાં લેવી પડે. કારણ કે આ એસિડની બેઝિકતા કેટલી છે તો કે 1 અને આ બેઝની એસિડિકતા કેટલી છે 2. તો માનો કે ઘણી બધી વખત આપણે આ દાખલો જો આમ ગણવો હોય તો આવી રીતે આમે ગણી શકાય. અને એને હું અથવા કરીને તમને સમજાવું, જેને આપણે ટૂંકમાં રીત કહી શકાય કે BaOH નું જે દ્રાવણ છે આના માટે ને બીજું છે HCl. હવે આ છે ને એ બેઝ છે અને HCl છે એ શું છે? એસિડ છે. બરાબર. જો તમે એમ કહો કે M1 ગુણાકારમાં V1 બરાબર શું થાય? M2 ગુણાકારમાં V2. પરંતુ એ ખાસ જોવાનું કે આ બેઝ છે ને એની એસિડિકતા તમારે ગુણાકારમાં લેવી પડે. બેઝની એસિડિકતા અને એસિડ છે ને એની તમારે બેઝિકતા ગુણાકારમાં લેવી પડે. તો M1V1 બરાબર M2V2 ખરું, પણ બેઝની એસિડિકતા અને એસિડની બેઝિકતા હજી ગુણાકારમાં લેવી પડશે. માની લો કે બે એસિડ અને બેઝની એસિડિકતા અને બેઝિકતા એક હોય તો જ કાંઈ પ્રશ્ન નથી. પરંતુ અહીંયા એસિડની બેઝિકતા 1 છે ને બેઝની એસિડિકતા કેટલી છે 2, એટલે એને આપણે ધ્યાનમાં લેવું પડે. આ દ્રાવણની સાંદ્રતા M1 આપણે મેળવવાનું છે, એનું કદ છે 25 મિલી અને એસિડિકતા થશે 2 બરાબર M2 એટલે કે HClના દ્રાવણની સાંદ્રતા 0.1, એનું કદ છે 35 મિલી અને એની બેઝિકતા છે 1. તો તમે જુઓ M1 બરાબર શું થશે? 0.1 ગુણાકારમાં 35 ગુણાકારમાં 1 છેદમાં 25 ગુણાકારમાં 2. જો આનોય તમે ગુણાકાર અને ભાગાકાર કરશો એટલે તમે જુઓ કે 3.5 ભાગ્યા તમે 50 કરો તો તમને સીધો જવાબ મળશે. 3.5 ભાગ્યા તમે 50 કરશો એટલે તમને સીધો જવાબ મળશે 0.07. તો આમાંય તમે ગણી શકશો. બરાબર. તો તમને એમ થાય કે આપણને આ જ રીત સહેલી પડે, એ સીધી વાત છે. પણ આવી બધી વાતો આપણને સમજાય ક્યારે કે આ બધું તમે જો આવી ગણતરી તમે જાણતા હો ને તો તમને આ વાત સમજાય કે M1V1 બરાબર M2V2 સૂત્રનો ઉપયોગ કરી શકાય. પણ એમાં એસિડિકતા અને બેઝિકતાને આપણે ધ્યાનમાં લેવું પડે એવું તમને તો સમજાય. જે આપણે અહીંયા આગળ 2 વડે ભાગવા પડ્યા ને એનો જવાબ છે ને આપણે અહીંયા લઈ લીધો. તો ખાસ મિત્રો આ જે બધા પ્રકારના દાખલાઓ છે
એ તો આપણે 11 સાયન્સમાં જો કે આવું બધું પહેલાં પાઠની અંદર સમજ્યા હતા, અને એ બધું ફરી વખત હજુ પણ આ દ્રાવણના પાઠની અંદર આવું બધું પૂછવામાં આવતું હોય છે, કેમ કે આ પણ સાંદ્રતા ઉપર આધારિત જ દ્રાવણનો અભ્યાસ છે આ બધો, એટલે એ પણ પૂછાતું હોય છે. ત્યાર પછી એક પ્રશ્ન છે એ આવા પ્રકારનો છે, જેનું રકમ હું અહીં આગળ લખું છું કે એક આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. માની લો કે એક વાયુ મિશ્રણમાં H2 અને O2નું પ્રમાણ H2 અને O2નું પ્રમાણ 1:4 weight by weight છે, આવું એક પ્રમાણ આપ્યું છે. તો આ મિશ્રણમાં તેમનો મોલ ગુણોત્તર કેટલો થાય? તો આ મિશ્રણમાં તેનો મોલ ગુણોત્તર કેટલો થાય? તો આ મિશ્રણમાં તેમનો મોલ ગુણોત્તર કેટલો થાય? બરાબર. જો આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે મિત્રો. અહીંયા આગળ ખાસ તમે જુઓ કે એક પાત્રની અંદર આપણને 2 વાયુઓનું મિશ્રણ છે એ આપેલું છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે એનો વજનનો ગુણોત્તર આપણને આપ્યો છે 1:4 weight by weight, એટલે બંનેના વજનનો ગુણોત્તર છે ને એ 1:4 જેટલો છે. તો બંનેના મોલ ગુણોત્તર કેટલો? આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. તો તમે જુઓ કે મોલ બરાબર શું થાય? તો કે વજન ભાગ્યા અણુભાર. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર થાય, તમે યાદ કરો. તો અહીંયા આગળ તમે જુઓ કે આપણને આપ્યું છે શું? અત્યારે આપણને આવું આપ્યું છે કે H2નું વજન ભાગ્યા O2નું વજન ભાગ્યા O2નું વજન બરાબર 1/4. આવું આપણને આપ્યું, તમે રકમમાં વાંચી જુઓ. બંનેના વજનનો ગુણોત્તર આપણને આપ્યો છે, બંનેના મોલનો ગુણોત્તર છે ને એ આપણે મેળવવાનો છે. તો હવે તમે જુઓ કે H2ના મોલ હાઇડ્રોજન વાયુ છે એના તમે મોલ લ્યો, અને O2ના મોલ, આ બંનેનો ગુણોત્તર આપણે મેળવવાનો છે કે H2ના મોલ છેદમાં O2ના મોલ, આ મેળવવાનું. પણ મોલ એટલે શું થાય? તો કે દરેકનું વજન ભાગ્યા અણુભાર. તો મને કહો તમે કે H2નું વજન કેટલું? તો કે એટલે જો આનો અર્થ એવો થાય કે H2નું વજન છેદમાં O2નું વજન બરાબર 1/4. એટલે માનો કે હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ હોય તો ઓક્સિજનનું વજન 4 ગ્રામ હોય. આનો અર્થ એવો થાય. જો હાઇડ્રોજનનું વજન 2 ગ્રામ હોય તો ઓક્સિજનનું વજન 8 ગ્રામ હોય. એટલે ગુણોત્તર 1/4 થયો, એનો અર્થ એવો થયો. તો બંનેના મોલ એટલે શું? તો કે દરેકનું મોલ એટલે તેનું વજન ભાગ્યા તેનો અણુભાર. એટલે 1/, આનો મોલ વજન કેટલો? તો કે 1 છેદમાંનો અણુભાર કેટલો? H2નો અણુભાર તો કે 2 ભાગ્યા O2ના મોલ એટલે O2નું વજન અને ભાગ્યા તેનો અણુભાર 32. એકમ હું લખતો નથી, બાકી આનું એકમ હવે 1 ગ્રામ છેદમાં 2 ગ્રામ પ્રતિ મોલ, 4 ગ્રામ લખી દો કે ખ્યાલ આવે. 1 ગ્રામ છેદમાં 2 ગ્રામ પ્રતિ મોલ, અને આના છેદમાં 4 ગ્રામ, એના છેદમાં 32 ગ્રામ પ્રતિ મોલ. હવે તમે જો આનો હિસાબ કરશો તો આપણને મળશે 1/2 ગુણાકારમાં 32/4. એકમ તો બધા નીકળી જશે નિયમ પ્રમાણે, તમે જોઈ શકો છો. એટલે આનો ઉત્તર શું મળશે તમને? તો કે આનો જવાબ મળશે આપણને, સાદુરૂપ તમે આપી દો આમ તો 32/8 થયું. 32/8, અને 32/8 એટલે કે 4/1, 8×4 = 32. તો જો બંનેનું વજન ગુણોત્તર 1:4 હોય ને તો બંનેનો મોલ ગુણોત્તર 4:1 થાય, એવું આપણે કહી શકીએ. તો મિત્રો આ પ્રકારના જે બધા દાખલાઓ છે એ તમે ગણી શકશો. આવા ઘણા બધા દાખલાઓ છે એ તમે સોલ્યુશન કરજો. અને જોકે પાઠની અંદર બધા જ દાખલાઓ કે પ્રશ્નો ખરેખર ખૂબ સમજવા જેવા છે. જો તમે બધી થિયરી અને એનો કન્સેપ્ટ સુવ્યવસ્થિત સમજી ગયા હો
તો તમે આ પ્રકારના સોલ્યુશન ખૂબ સારી રીતે કરી શકશો. આપણે હજુ મને એવું લાગે છે કે થોડાક પ્રશ્નો જે આપણે સોલ્વ કરીએ તો કે તમને આમાં ખૂબ મજા પડતી છે. એટલે હજુ આપણે આવા કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું. હું તમને આવા કેટલાક પ્રશ્નો હોમવર્કમાં પણ આપીશ અને એ તમે સોલ્વ કરજો. અને ત્યારબાદ આપણે એક નવો પાઠ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એ આપણે શરૂ કરવાના છીએ. એટલે આ પાઠમાં ખૂબ બધું કામ કરવાનું છે. તમે આમાં જેટલું સોલ્યુશન કરશો એટલું ઓછું પડશે. અને જો તમે ખરેખર બધી થિયરી સમજી ગયા હશો તો આ પાઠની અંદર મેં તમને કીધું તે પ્રમાણે આવા પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવાની ખૂબ જ મજા પણ પડશે. તો બાકીના કેટલાક પ્રશ્નો હજી એક લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું અને ત્યારબાદ આપણે નવો પાઠ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એને આપણે શરૂ કરીશું. તો એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.